વાત કરીએ જામનગરની તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાજ્યભરમાંથી સૌથી વધુ મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે। તો હાપા માર્કેટિંગ યાર્ડમાં 30,000 મગફળીની ગુણીની આવક થઈ છે, તો અજમાના ભાવ પણ માર્કેટિંગ યાર્ડમાં ઊંચા જોવા મળી રહ્યા છે। એક જ સપ્તાહમાં મગફળીની પુષ્કળ આવક થવાને લીધે યાર્ડમાં મગફળીની નવી આવક બંધ કરવામાં આવી છે। તો દરરોજથી 5 થી 6,000 મગફળીની ગુણીની આવક થઈ રહી છે। તો હજી 2 દિવસ મગફળીની હરાજી થઈ શકે તેટલો જથ્થો હાલમાં પડતો છે। હરાજીને ભાવની વાત કરીએ તો 20 કિલોના 800 થી લઈ અને 1250 સુધીના ભાવ આજે થયા છે। આજે જનરલી બીજા દિવસો કરતાં આજ થોડુંક માર્કેટ ઢીલું છે, નહીંતર રોજ 1300 ઉપર તો ભાવ 20 કિલોના હરાજીમાં જામનગર યાર્ડમાં થાય જ છે। અને સતત આખી સિઝન દરમિયાન જામનગર યાર્ડમાં આખા રાજ્યમાં રોજે રોજના મગફળીના હરાજીના ભાવ સૌથી ઊંચા હાઈએસ્ટ રહ્યા છે। અને તેનું એ મુખ્ય કારણ છે તમિલનાડુથી જે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે વેપારીઓ આવેલ છે, તેને જામનગર તાલુકાની 9 નંબર અને 66 નંબરની મગફળી અહીંથી લઈ જાય છે ઊંચા ભાવે, અને ત્યાં તમિલનાડુમાં બિયારણ તરીકે ખેડૂતોને વેચે છે, અને છતાં પણ એને પ્રોફિટ થાય છે। અને ખેડૂતોને પણ ત્યાંની આબોહવા જમીનની દ્રષ્ટિએ આપણી સૌરાષ્ટ્રની આ 9 નંબર અને 66 નંબરની મગફળીનું વાવેતર ત્યાં ખેડૂતો કરે છે, અને એને સારા પ્રમાણમાં તેનું ઉત્પાદન મળે છે।